નમસ્તે મિત્રો, જિંદગીનો સૌથી સુંદર સમય આપણું બાળપણ હોય છે, પરંતુ અફસોસ કે એ સમય આપણી જિંદગીમાંથી બહુ ઝડપથી નીકળી જાય છે. જે પણ લોકો આ વિડીયો જોવે છે એમાંથી ઘણા લોકો આ દિવસોને ખૂબ જ યાદ કરતા હશે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજથી 35 વર્ષ પહેલાંના એ સુંદર જમાનાની. દોસ્તો, આમ તો બધાને પોતાનું બાળપણ ખૂબ જ ગમતું હોય છે, પણ ખાસ કરીને જે લોકોનું બાળપણ ગામડામાં વીત્યું છે એમના બાળપણની તો વાત જ અલગ હશે. એ ગામડાના ખુલ્લા મેદાન, પાકથી લહેરાતા ખેતર, ગામના પાદરમાં મોટા વૃક્ષો, એ ગામડા કાચા મકાન, ગામની બાજુમાં ખળખળ વહેતી નદી, સાંજે પાછા આવતા ગાયોના ધણ, આ બધા દ્રશ્યો આપણી આંખોમાં સમાયેલા છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં બીજું મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. મિત્રો, 35 વર્ષ પહેલાંના દાયકામાં ગ્રામીણ જીવન આજની સરખામણીમાં ઘણું સીધું સાદું અને પરંપરાગત હતું. ગામડામાં આવકનો મુખ્ય આધાર ખેતી જ હતું. લોકો ત્યારે ખેતરમાં મોટા ભાગે બાજરી, ઘઉં, ડાંગર, કપાસ જેવા પાક જ ઉગાડતા. અને હા, ખેતી ત્યારે મોટા ભાગે વરસાદ પર જ આધારિત હતી. એ જમાનામાં આજ જેવા આધુનિક યંત્રનો ઉપયોગ સાવ ઓછો થતો. ત્યારે બધા જ ખેડૂતના ઘરમાં 2 બળદ તો જોવા મળી જ જતા. મિત્રો, એ જમાનામાં ગામડામાં બધા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા, જ્યારે આજે લગ્ન પછી ઘણા લોકોને પોતાના મા બાપથી પણ અલગ થઈ જવું છે. દોસ્તો, ત્યારે ગામના લોકો એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા, અને એ સમયમાં ઘરના વડીલો સાંજના સમયમાં ગામના ચોરે કે ફળિયામાં ભેગા થઈને બેસતા, જેમાં ખેતી અને દેશ વિદેશની વાતો કરતા. ત્યારે મોટાભાગના ગામડામાં લાઇટની સુવિધા ખૂબ જ મર્યાદિત હતી. આખા દિવસમાં માંડ 5 કલાક જ લાઇટ આવતી. એ જમાનામાં શિક્ષણની વ્યવસ્થા પણ ખાસ એવી નહોતી. કોઈ ગામમાં પ્રાથમિક શિક્ષણ સુધી જ ભણતર હતું. ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને આજુબાજુના નાના મોટા શહેર સુધી જવું પડતું. અને વાત કરીએ આરોગ્ય સુવિધાની, તો એ પણ ત્યારે મર્યાદિત હતી. નાની મોટી બીમારીના ઈલાજ માટે લોકોને એમના તાલુકા કે જિલ્લાના સરકારી દવાખાના સુધી ચાલીને અથવા બળદગાડામાં બેસીને જવું પડતું. એ જમાનામાં મનોરંજનની વાત કરીએ તો આખા ગામમાં ભાગ્યે જ કોઈના ઘરે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા મળતું. ત્યારે મોટાભાગના ઘરોમાં રેડિયા જોવા મળતા. સાંજે નવરા થઈને ઘરના વડીલો ફળિયામાં બેસીને રેડિયામાં આવતા કાર્યક્રમો સાંભળતા. આ સિવાય લોકો મનોરંજન માટે લોકગીતો, ભજન, ગરબા અને ભવાઈ જેવા મનોરંજનથી આનંદ માણતા. ગામની આજુબાજુમાં ભરાતા મેળા અને તહેવારો પણ લોકોનું મનોરંજન કરતા. એ જમાનામાં આવન જાવન માટે શહેરોમાં મોટાભાગે બસ અને રિક્ષા જ હતી. લોકો પાસે આજના જેમ આટલા પ્રાઇવેટ વાહન નહોતા. અને ગામડામાં લોકો બળદગાડા, સાયકલ કે પગપાળા જ મુસાફરી કરતા, અને ગામડાના રસ્તા પણ ત્યારે મોટા ભાગે કાચા જ હતા. એ જમાનામાં એક વ્યક્તિ આખો દિવસ કામ કરીને શાંતિથી ઘરે આવતો, પરંતુ આજ જેટલું પણ કામ કરો તો પણ ઓછું જ લાગે છે, અને આખો દિવસ પૈસા કમાવાના ચક્કરમાં જ નીકળી જાય છે.
તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.